સ્કાડા સિસ્ટમના ઘટકો એટલે કે કમ્પોનન્ટ વિશે મૂળભૂત વિગતો આકૃતિ સાથે સમજાવો. તો અહીંયા જો તમને આ સ્લાઇડમાં એક આકૃતિ દેખાય છે, આ બે આકૃતિ જે છે આ સોર્સથી લીધેલી છે, જેના સોર્સ અહીંયા લખેલા છે, જે આ ટોપિક સમજવામાં તમારી ઘણી મદદ કરી શકે એમ છે. તો સ્કાડા સિસ્ટમના મૂળભૂત કમ્પોનન્ટની જો વાત કરીએ તો એને ઘણા ભાગ જે આપણે વેચી શકાય એ રીતે વહેંચેલા છે. એમાં એક છે માસ્ટર ટર્મિનલ યુનિટ, જેને તમે સેન્ટ્રલ સર્વર કહી શકો છો, MTU. આમાં માસ્ટર ટર્મિનલ યુનિટમાં કંટ્રોલ સેન્ટર ઉપર એક સેન્ટ્રલ કમ્પ્યુટર મૂકેલું હોય છે, જે બધા રિમોટ ટર્મિનલ યુનિટ છે, RTUs જે કહેવાય ને, જે રિમોટ ટર્મિનલ જે બધા અલગ અલગ સબસ્ટેશનમાં મૂકેલા હોય, એમાંથી ડેટા એકત્રિત કરે છે. તે મોનિટરિંગ અને વિશ્લેષણ એટલે કે એનાલિસિસ માટે આ સિસ્ટમને ડેટા જે જનરેટ કર્યો છે એને પ્રોસેસ બી કરે છે અને એને સ્ટોર પણ કરે છે. તો એ વ્યવસ્થા અહીંયા એની પાસે અવેલેબલ છે. જે હવે બીજું એક નામ આવ્યું તો રિમોટ ટર્મિનલ યુનિટ. તો રિમોટ ટર્મિનલ યુનિટ એ રિમોટલી સબસ્ટેશન અથવા તો ફિલ્ડના જે સ્ટેશન્સ અથવા તો જે લોકેશન્સ છે તેના ઉપર સ્થાપિત કરેલી એક એન્ટિટી અથવા તો રિમોટ ટર્મિનલ યુનિટ જે છે એ યુનિટ મૂકેલા છે કમ્યુનિકેશન માટે. તે સેન્સર અને મીટર, જેમ કે તમારા મીટર વોલ્ટેજ, કરંટ, પાવર, ફ્રીક્વન્સી જે બી માપતા હશે એનો ડેટા એકત્રિત કરે છે અને આ એકત્રિત થયેલો ડેટા એ માસ્ટર ટર્મિનલ યુનિટને ટ્રાન્સમિટ કરે છે અને એમાંથી કંટ્રોલ કમાન્ડ મેળવે છે, એટલે કે બે દિશાનું કમ્યુનિકેશન થઈ શકે છે. જો તમે અહીં જોતા હોય તો RTU જે છે એ ક્લાઉડ સર્વરમાં ડેટા મોકલે છે, એની સાથે કોઓર્ડિનેટિંગ કમ્પ્યુટર પણ હોય છે જે કમ્યુનિકેશન કરી શકતું હોય, અને અહીંયા આગળથી એ ડેટા તમારો સેન્ટ્રલ સર્વરમાં જતો હોય, જે કમાન્ડ સેન્ટર જે તમારું મેઇન MTU મૂકેલું છે. એ MTU નું સિગ્નલ જે છે અહીંયા RTU પાસે આવતું, એટલે જો તમે જોશો ને તો કમ્યુનિકેશનના એરો હંમેશા બે દિશાના દેખાશે તમને. તો જો તમે જોતા હોય તો આ રહ્યું સુપરવાઇઝરી કંટ્રોલર અથવા તો કોમ્પ્યુટર જે છે RTU સાથે કમ્યુનિકેટ કરી રહ્યું છે બાય ડાયરેક્શનલી. હવે આમાં જે છે ફિલ્ડ ડિવાઇસીસ એ તમારા મુખ્ય હીરો, જેને સેન્સર અથવા તો એક્ચ્યુએટર્સ કહેવાય છે. એ વોલ્ટેજ, કરંટ, તાપમાન, પ્રેશર, ફ્રીક્વન્સી આ બધા પરિમાણ અથવા તો જે ક્વોન્ટિટી છે એને માપે છે. આ એક્ચ્યુએટર્સ જે છે એ સર્કિટ બ્રેકર્સ, રિલે અને સ્વિચ જેવા ઉપકરણોનું કંટ્રોલિંગ એટલે કે સંચાલન કરે છે. તે RTU ને ઇનપુટ સિગ્નલ પૂરા પાડે છે અને કંટ્રોલ એક્શન કરાવડાવે છે એમની પાસે. હવે છે HMI, હ્યુમન મશીન ઇન્ટરફેસ. હવે એના દ્વારા ઓપરેટરો સિસ્ટમનું ઇન્સ્પેક્શન અથવા તો મોનિટરિંગ કરે છે અને કંટ્રોલિંગ પણ કરે છે. તે સિસ્ટમની સ્થિતિ, અલાર્મ, વોલ્ટેજ, કરંટ અને પાવરના જે મૂલ્યો છે એ દર્શાવે છે. એ ઓપરેટરને સિસ્ટમને આદેશો જારી કરવા માટેની છૂટ આપે છે, એટલે કે જે કમાન્ડ મળે છે એના આધારે કામ કરે છે. કમ્યુનિકેશન સિસ્ટમ, જો તમે જોતા હોય તો આ મેઇન જે છે એ છે કમ્યુનિકેશન. આના વગર આ સિસ્ટમ કામ વ્યવસ્થિત નહીં કરી શકે. તો કમ્યુનિકેશન સિસ્ટમ જે છે એ માસ્ટર ટર્મિનલ યુનિટ અને રિમોટ ટર્મિનલ યુનિટ વચ્ચે લિંક જોઈન્ટ કરે છે અથવા તો પ્રદાન કરે છે. એ કંટ્રોલ સેન્ટર અને ફિલ્ડ ડિવાઇસ વચ્ચે ડેટા અને કંટ્રોલ સિગ્નલ ટ્રાન્સફર કરે છે. કમ્યુનિકેશનના માધ્યમમાં તમે ઓપ્ટિકલ ફાઇબર, માઇક્રોવેવ, રેડિયો અથવા તો ઇથરનેટનો ઉપયોગ કરી શકો છો, જેનો સમાવેશ થઈ શકે છે. તો આ બધી જ વસ્તુ જો તમે જોતા હોય તો આ ફિલ્ડ કંટ્રોલર છે લેવલ 1 પર. આ તમારા PLC જે HMI મૂકેલા હોય જે કંટ્રોલિંગ માટે છે, એ કમ્યુનિકેશન થાય છે લેવલ 3 પર. તમારા લોકલ સર્વર્સ છે એના જોડે અહીંયા ક્લાઉડ સર્વર મૂકેલા છે જે એના પછીના લેવલ પર છે, અને છેલ્લે ફાઇનલ લેવલ ઉપર તમારું આ MTU માસ્ટર ટર્મિનલ યુનિટ મૂકેલું છે. સેમ વસ્તુ અહીંયા બી થઈ જ રહી છે. જો તમે જોતા હોય તો આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે IEDs હોય છે એ કમ્યુનિકેશન કરે છે અને એ કમ્યુનિકેશન દ્વારા એ સિગ્નલને આગળ મોકલાવે છે ઉપર છેક તમારા મેઇન માસ્ટર યુનિટ સુધી. દરેક કમ્યુનિકેશન જે છે RTU થી ફિલ્ડ ડિવાઇસીસથી થઈને કમ્યુનિકેશન દ્વારા છેક ઉપર સુધી પહોંચાડે છે. તો સ્કાડા સિસ્ટમના થોડા ઘટકો છે અને આ આકૃતિ તમને આ સિસ્ટમ સમજવા માટે વધારે મદદરૂપ થઈ શકે એમ છે.